વર્ષ 2014 થી 2024 સુધીના સાંસદની મિલકતની યાદી જાહેર કરવામાં આવી। સાંસદોની મિલકતની યાદીનો રિપોર્ટ એડીઆરએ જાહેર કર્યો। કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંપત્તિમાં વધારો। વિનોદ ચાવડાની આવકમાં 1100%નો વધારો થયો। વર્ષ 2014માં 56 લાખથી વધીને 2024માં 6.53 કરોડ રૂપિયા। મંત્રી સીઆર પાટીલની આવકમાં 10 વર્ષમાં ઘટાડો થયો। સાંસદ પૂનમ માડમની આવકમાં ધરખમ વધારો થયો। 2014માં 56 લાખથી વધીને 2024માં 6.53 કરોડ રૂપિયા સાંસદના વધ્યા છે। વિનોદ ચાવડા કચ્છના સાંસદ જેમની સંપત્તિ 1100%નો વધારો સંપત્તિમાં થયો છે। સીઆર પાટીલની આવકમાં 10 વર્ષમાં ઘટાડો થયો છે તો જામનગરના સાંસદ પૂનમ માડમની આવકમાં ધરખમ વધારો થયો છે। વર્ષ 2014 થી 2024માં જે સાંસદો રહ્યા તેમની સંપત્તિ કેટલી વધી કેટલી ઘટી તેનો રિપોર્ટ એડીઆરએ જાહેર કર્યો છે। જે મુજબ પૂનમ માડમ કે જે 2014માં જેમની આવક હતી 17.43 કરોડ રૂપિયા, વર્ષ 2024માં એટલે કે 10 જ વર્ષમાં તેમની આવક વધીને થઈ છે 130 કરોડ રૂપિયા। રાજેશ ચુડાસમા જેમની મિલકત 74 લાખથી વધીને 2.60 કરોડ રૂપિયા થઈ ગઈ છે। એવી જ રીતે વિનોદ ચાવડા જેમની આવકમાં 1100%નો વધારો થયો છે। 56 લાખ હતી 2014માં તેમની આવક, જે વધીને 2024માં 6.53 કરોડ રૂપિયા થઈ છે।